Hello students, good morning. I hope you all are fine. Welcome to Tesca Spoken English Academy. Here is the chapter number 17, standard 4. Okay students, तो यहाँ पे आप लोग देख रहे हैं कि इस चैप्टर 17 में क्या है. तो हमें क्वेश्चंस बनाने हैं. किससे? तो एम इज और आर से. एम इज आर से हमें क्वेश्चन बनाने हैं और जो शायद आपको आगे आ गया है और हमने भी अगले चैप्टर में देखा है. तो हम एक बार फिर से रिवाइज कर लेते हैं. ठीक है, चलो. तो हम इसमें देखेंगे कि आई जो है, ही, शी, इट, वी, यू और दे, ये सब क्या है? तो ये सब सब्जेक्ट है, राइट. और इसका हमें किसके साथ यूज करना है वो यहाँ पे दिखाया गया है. अगर आई है तो आई को सिर्फ एम के साथ ही यूज होगा, और ये जो ही, शी और इट है इसको हम इसके साथ यूज करेंगे. और जो बाकी है जैसे कि यू है, वी है और दे है, वी, यू और दे, उसको हम आर के साथ यूज करेंगे. मतलब इन शॉर्ट मैंने जैसे कल लिखा था वैसे ही एम है और इसका हम यूज करेंगे आई के साथ. वैसे ही, शी और इट का हम यूज करेंगे इसके साथ, राइट. और उसी तरह से यू, वी और दे, इनका हम यूज करेंगे आर के साथ. ठीक है, तो हम इसी तरह से क्वेश्चन भी बनाएंगे. देखिए आप लोग, यहाँ पे एग्जाम्पल्स दिए गए हैं. ओके, चलो અહીંયા પર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલા છે. જુઓ, એમ આઈ ક્લેવર, કે અમે શું હું હોશિયાર છું? એમ. તો એનો આન્સર આપેલો છે કે યસ યુ આર ક્લેવર. હવે એમ અને આઈ, હવે આઈ નો યુઝ કરવાનો હતો કે મારાથી ક્વેશ્ચન પૂછવાનો હતો કે હું ક્લેવર છું. તો હું એટલે આઈ, તો આઈની સાથે તો એમ જ આવવાનો છે, રાઈટ. પણ અહીંયા આન્સર ચેન્જ થઈ જાય છે, કારણ કે તમને અગર ક્વેશ્ચન પૂછવામાં આવે કે તમે હોશિયાર છો તો તમે આન્સર શું આપો? કે હા હું હોશિયાર છું, રાઈટ. એવી જ રીતે અહીંયા ક્વેશ્ચન કરવામાં આવ્યો છું કે હું હોશિયાર છું, તો આન્સરમાં થઈ જશે, સામેવાળો મને આન્સર આપશે કે હા તમે હોશિયાર છો. તો યુ, તો યુ સાથે પાછું જુઓ, યુ સાથે શું થઈ જશે? આર. તો અહીંયા આન્સર આપેલો છે એમ આઈ ક્લેવર અને આન્સર થઈ ગયો યસ યુ આર ક્લેવર. સેકન્ડ છે, આવી જ રીતે તમે બીજા પણ ક્વેશ્ચન બનાવી શકો. એમ આઈ સ્ટ્રોંગ, હું સ્ટ્રોંગ છું. એમ આઈ નોટી, હું તોફાની છું. એવી રીતે, રાઈટ. ચલો, બીજું છે ઇઝ હી અ ટીચર. અહીંયા આપેલું છે કે શું તે ટીચર છે? તો યસ હી ઇઝ અ ટીચર. હવે એવું નથી કે તમે આના યસમાં આન્સર જ આપી શકો, તમે આના નોમાં પણ આન્સર આપી શકો. લાઈક ધીસ, નો he is not a teacher. No, he is not a teacher, right. એવી જ રીતે બીજો અહીંયા ક્વેશ્ચન છે is she a nurse. હવે જો અહીંયા he હતું એટલે is નો યુઝ કરેલો છે, અહીંયા પણ she હતું અને સામે is નો યુઝ કરેલો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે he, she અને it ની સાથે આપણે is નો યુઝ કરવાનો છે, રાઈટ. ચલો, is she a nurse? Yes, she is a nurse. અને નો માં આપવો હોય તો no, she is not a nurse. વેરી ગુડ. આપણે લખી દઈએ નો she is not a nurse, રાઈટ. ચલો, એવી જ રીતે અહીંયા ક્વેશ્ચન કરેલું છે is she it, is it a peacock. બધામાં is નો યુઝ કર્યો કારણ કે he, she છે. અહીંયા પણ it છે તો is નો યુઝ કરવાનો છે કે is it a peacock. તો આન્સર યસ it is a peacock. અને નો હોય તો શું બોલશો? નો it is not a peacock. very good, it is not a peacock. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આર વી અ સ્ટુડન્ટ. હવે પાછા આવી જાઓ, અહીંયા વી આપેલું છે એટલા માટે શેનો યુઝ કરેલો છે? તો આર નો. આપણે અહીંયા જોઈએ છે યુ, વી એન્ડ ધે, આ ત્રણની સાથે આર નો યુઝ થાય, રાઈટ. તો અહીંયા વી ની સાથે આર નો યુઝ કરેલો છે કે આર વી સ્ટુડન્ટ્સ. નો, યુ આર નોટ અ સ્ટુડન્ટ. હવે જુઓ,
હું એમ ક્વેશ્ચન કરી દઉં કે અમે લોકો સ્ટુડન્ટ છીએ, તો તમે એમ કહો કે હા તમે સ્ટુડન્ટ છો, ના તમે સ્ટુડન્ટ નથી, તો અહીંયા નાથી આપેલું છે કે ના યુ આર નોટ સ્ટુડન્ટ્સ. ઓકે, ચલો નો યુ આર નોટ અ સ્ટુડન્ટ. પણ હકાર હોય તો યસ યુ આર સ્ટુડન્ટ્સ. ઓકે, વી લખેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો એસ પણ છે, રાઈટ? કારણ કે વી એટલે આપણે, અને આપણે વિદ્યાર્થીનો એક તો ન હોય છે ને, આપણે એટલે બધા વિદ્યાર્થીઓ છે, એટલા માટે અહીંયા સ્ટુડન્ટમાં એસ નો યુઝ કરવામાં આવ્યો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આર યુ અ ડોક્ટર? તમે ડોક્ટર છો, હું તમને ક્વેશ્ચન કરું છું તો તમે શેનાથી જવાબ આપશો કે હા હું ડોક્ટર છું કે નહીં? તો તમારું પોતાનું આવશે ને આઈ, તો અહીંયા આન્સર આપેલો છે નો આઈ એમ નોટ અ ડોક્ટર. અને હા હોય તો યસ આઈ એમ અ ડોક્ટર. ચલો નેક્સ્ટ, આર ધે ડોગ્સ? હવે જો અહીંયા ધે પાછું બહુવચનમાં વીની છે એટલા માટે એસ મૂકેલો છે. નો ધે આર નોટ ડોગ્સ. તેઓ ડોગ્સ નથી, તેઓ કૂતરાઓ નથી. આર યુ અ ફાર્મર? પાછું તમને ક્વેશ્ચન પૂછે કે તમે ફાર્મર છો, તમે એક ખેડૂત છો? તો તમે શેનાથી આન્સર આપશો? હા હું ખેડૂત છું, અથવા ના હું ખેડૂત નથી. તો આઈ એમ થી આન્સર આવે ને, હા હું છું અથવા હું નથી, તો હું માટે આઈ, અને આઈ ની સાથે યુઝ થાય છે શબ્દ કયો છે? એમ. તો નો આઈ એમ નોટ અ farmer. Okay, I hope you all are understand this page. Next page पे हम देखते हैं. Okay, नेक्स्ट पेज पर सेम वैसे ही क्वेश्चंस आपको पूछे गए हैं और आपको क्या करना है, कोई भी एक आंसर देना है. जैसे कि हमने अगले पेज में दोनों आंसर दिए थे, राइट? आई मीन हकार અને નકાર બંને આન્સર આપ્યા હતા. તમારે આમાં કોઈ પણ એક જ આન્સર આપવાનો છે. આઈ એમ નોટી, એમ આઈ નોટી ક્વેશ્ચન કરેલો છે. એમ આઈ નોટી, તો તમારે આન્સર શું આપવાનો છે? યસ ઓર નો? યસ આઈ, એથી નહીં આવે, શેનાથી આવશે? આઈ એમ આઈ નોટી? નો યુ આર નોટ naughty. Right? No, you are not naughty ના, તમે naughty નથી. એટલે કે તમે મને ક્વેશ્ચન કરશો કે હું તોફાની છું, તમે મને શું કહેશો? તો am I naughty? તો હું કહીશ કે ના તમે તોફાની નથી, તમે તો બહુ જ ડાયા છો, રાઈટ? તો no, you are not naughty, but you are very good students, right? ચલો, is he a principal? તેઓ પ્રિન્સિપાલ છે. આન્સરમાં આપણે લખશું yes he is a principal. Yes, he is a principal. ચલો નેક્સ્ટ, she is a રાની. આપણે ક્વેશ્ચન કર્યો છે કે તે રાની છે, તો નો થી આન્સર આપીએ નો she is not રાની. ના, તે રાની નથી. રાની તો બીજું કોઈ છે, તે શિલ્પા છે યા તે પ્રિયા છે, રાઈટ? is it a parrot? ઓકે, is it a parrot ની જેમ તમે બીજા પણ ક્વેશ્ચન કરી શકો કે પેલું પેરોટ, તે પેરોટ છે, તે પીકોક છે, તે ટાઈગર છે, તે લાયન છે. તમે કંઈ પણ એનિમલ્સ ના નામ મૂકી શકો છો અથવા વસ્તુના નામ મૂકી શકો છો. તો વસ્તુ કે એનિમલ્સ કે બર્ડ્સના નામ માટે નામ સાથે આવશે it. તો is it a parrot? તો આપણે શું કહીશું? yes it is a parrot. Is it a parrot? Are we milkmen? અમે મિલ્કમેન, અમે દૂધવાળાઓ છીએ, અમે બધા જે છે અમે બધા દૂધવાળાઓ છીએ. તો નો you are not milkman. You are not milkman.
નેક્સ્ટ, આર યુ મયંક, કે તમે મયંક છો? નો, આઈ એમ નોટ મયંક. રાઈટ? ચલો નેક્સ્ટ, આર ધે મેંગો ટ્રીઝ, કે પેલા બધા છે ઝાડ વૃક્ષો છે તે મેંગો ના છે, મેંગો ટ્રીઝ છે? તો યસ they are mango trees. Yes, they are mango trees. Am I a farmer? આન્સર તમારે આપવાનો છે. ચલો આપો. યસ. am I, હું ફાર્મર છું તો તમે મને આન્સર શું આપશો? શું આપશો? હા, કે તમે ફાર્મર નથી, તમે કોણ છો? હું કોણ છું? ટીચર. હા, તો નો યુ આર નોટ ફાર્મર, તમે ફાર્મર નથી. ઇઝ હી યોર ફાધર? જો હવે અહીંયા શું છે, આ જે છે આ અહીંયા ઊભા છે એ વ્યક્તિ તમારા પિતા છે એમ ક્વેશ્ચન પૂછવા માંગો છો, તો એનો આન્સર શું કે યસ ધીસ ઇઝ માય ફાધર. નો હોય તો નો ધીસ ઇઝ નોટ માય ફાધર. તો તમારે એવી રીતે માય નો યુઝ કરવો પડશે કારણ કે અહીંયા તમને યોર આપેલો છે. તો આપણે એમ કરીએ યસ હી ઇઝ માય ફાધર. નેક્સ્ટ, ઇઝ શી યોર મધર? તેણી તમારા માતા છે? નો, શી ઇઝ નોટ માય મધર. ઇઝ ઇટ એન એપલ? આ જે ફ્રૂટ દેખાય છે આ એપલ નું ફ્રૂટ છે, તો તમારે શું પૂછવું પડશે કે ઇઝ ઇટ એન એપલ? યસ it is an apple. Is it an apple? Are we gardeners? Are we gardeners? कि हम जो है वो गार्डनर्स है, माली है, हम सब माली है, तो हम क्या कहेंगे? No, you are not gardeners. Next, are you a postman? चलो, are you postman or are they teachers? ये दो સેન્ટેન્સ એટલે કે આ બંને વાક્ય તમારે લોકોને હોમવર્કમાં કરવાના છે. ઓકે, આઈ હોપ તમને આવડી જશે. જલ્દીથી પાછા મળીશું. સી યુ સૂન ઇન નેક્સ્ટ ચેપ્ટર. બાય.